પોરબંદર પંથકના રામવાવ નજીક પૂર ઝડપે કાર ચાલકે સ્કૂટર અને બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળક સહિત 3ને ઈજા થઈ હતી। ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના જીઆઈડીસીમાં આવેલ ત્રિશુલ પાર્ક સોસાયટીમાં રહેતા દેવાભાઈ રામદેવભાઈ ગોઢાણીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 30ના પત્ની અને પુત્ર સાથે ભેટકડી ગામે સાસુના ઘરે ગયા હતા। ત્યારબાદ ત્યાંથી પરત પત્ની સોનલ રિક્ષામાં તથા દેવાભાઈ પુત્ર રવિ સાથે સ્કૂટરમાં પોરબંદર આવી રહ્યા હતા, જેમાં સ્કૂટર રામવાવના પાટિયા પાસે પહોંચ્યું ત્યારે કાળા કલરની કારના ચાલકે પોતાની કાર સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવી દેવાભાઈના સ્કૂટરને ટક્કર મારતા તે સ્કૂટર સાથે રોડથી નીચે ફંગાઈ ગયો હતો, જેથી દેવાભાઈ અને પુત્ર રવિને ઈજાઓ થઈ હતી। તે દરમિયાન કાર ચાલકે દેવાભાઈની પાછળ આવતા બાઇક ચાલક લાખણસિંહભાઈ વત્સીભાઈ મોઢવાડિયાને પણ અડફેટે લેતા તેઓને પણ ઈજા થઈ હતી। આથી ત્રણેયને સારવાર માટે બગવદર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી દેવાભાઈ તથા રવિને પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન કરવું હોવાથી અંતે ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।